મજૂરીઓ મળતા નહીં અને ઉધેવા આવો છો અબમ અને થોડું ચૂનું ને એવું લગાવવું પડશે. એ મજૂર ગોતવાને આપણે હા એ સારું સારું મજૂર હોય તો મોકલો દે. કાકા તો હેડ્યા આ 10 વીઘા જેવા ઓબા હતા તે મજૂરિયા મળશે. ના ગોડવા નહીં આપડે આપડે થરિયો ખરો ને એમાં ઉધેવા આવે છે એટલે મજૂરિયા જોતા હતા ચૂના કરવા માટે. મળશે ખરા? ચૂનો કરવાનો. ચૂનો તો ના કરાય. અરે ઘરનો ના કરાય યાર. તમારી ભાઈ ગયો હું ચૂનો હોય છૈયા ચૂનો કરાય. એ ચૂનો શા માટે કરવામાં આવે તમને ખબર છે કાકા? હા આપણે જ્યાં ચૂનો કરો ને એટલે ઉધેવ ના હોય એના માટે કરવામાં આવે. ઉધેવ ના હા એટલે મજૂર બીજા મળશે. મજૂર તો અહીં 2 જણા છે. એક મારો ભાઈબંધ છે રત્નોજી. અહીં 2 જણા આવીએ પણ અમારી મજૂરી તે રત્નજી ફોન કરી દો ભાવતાલમાં બોલાવી દો. ના તો ભાવતાલ તો હા જો પણ અમારી પદ્ધતિ આખી અલગ છે. કેવી બોલો? ના પણ મારે એકલા ના બોલાય ને. હવે રત્નાજીને બોલાવું, રત્નોજી આવી અને હવે ભેગા થઈને વાત કરીએ. અમારી એ બધા મજૂરી કરતા છીએ ને અમે મજૂરી કરીએ આખી અલગની વાત છે. હું રત્નાજીને ફોન કરી લઉં. બરોબર? કર લો. હાલો રત્નાજી. બોલો. કેટલા હતા? હું કોઈ નહીં ઘેર હું. આ એક કોમ આવ્યું છે તે રાખું હો. આનું કામ આવ્યું અત્યારે વરું? આ એક શેઠિયો હતો તે છોકરાને પૈકું લેવા લઈ જતો હતો ને રસ્તામાં મળ્યો તે કે ઓબાનો ચૂનો કરવાનો. આનો ચૂનો કરવાનો હો? ઓબા ઓબાનો ચૂનો કરવાનો હોય તે કે રાખું હો. એટલે આજ સુધી કોઈ દાડ એવું વાપર્યું જ નહીં કે ઓબાનો ચૂનો કરવાનો. અરે હું એ જિંદગી પહેલી વાર વાપરું એટલે તો તમને ફોન કર્યો. એટલે આ લોક ઘરના ચૂના મરાવી કઈ ચોક દિવાલે ચૂનો મરાય. આ ઓબાનો ચૂનો પહેલી વાર વાપરું. આ આપડે તો શું હતું આપણે મજૂરીથી જ મતલબ ને એને ચૂનો ઓબ ગહાવ કે પછી ભેંસે ગહાવા આપણે હું એના માથા પર ગહાવાનું છે તો કઈ કાઢ્યું. કામથી જવાનું હે? જવાનું તો અત્યારે આવો તમે આવું તે ભેગા થઈને બધી વાતચીત કરી લઈએ આપણી. આ મજૂરી મજૂરી હજુ મેં નક્કી નહીં કરી. 2 જણા ભેગા થઈને નક્કી કરીએ. કશો વાંધો નહીં. મળો તાર મન હું આવું હેડો. હા હું તમને હા હું મળું. હા બોલો. હમણાં રત્નુજી મળી એટલે તમને ભેગા તમે કેટલા વાગ્યા સુધી હોય છો? અમે 4-5 વાગી જશે હોય. છો ને તો અડધા કલાકમાં અમે 2 જણા આવીએ છીએ અને તમને ભાવ ચાલ બધું કહી દઈએ. ચૂનું બધું તમારું? હા બધું મારું. હા તો હમણાં આવીએ 2 જણા અને પછી તમને વાત કરીએ. બરાબર? સારું. હા પૈકું લઈ આવો. હા પૈકું લઈ આવો. કેમ છો કે? બસ શાંતિ. તમારી આવું છો હ? આપણે બેના સારું થાય એવું ગમતું છે. સારું થઈ છે? હા હમણાં પછી ત્યાં આવ્યા નહીં અને આવે એવા છે. મારા કીધો ખાલી યાર છોકરું એને ચડ્યું ક્યાં પડી ગયું લેવું પડી ગયું હોય ગુજામ કોઈ નથી તે ગલ્લા વાળો કોઈ બાકી હાલે તે બાકી લેવા જાઉં છું. બરાબર? પણ એ પણીકુના રીતની ચોકલેટો લીધી ખાલી. એવું? આવો એટલે પેલું કોમનું કહેતો હતો કે જો મને ચૂનો કરવાનો. હું કશું પણ ઓબન ચૂનો કોક નવું નહીં લાગતું. હવે આપણે તો આખી જિંદગીમાં કશું જોયું નહીં હારી પણ આ પહેલી વાર જોઈએ. હના માટે કરાવવાનું એ ચૂનો? એ કે કોક કહેતો કે ઊંધિયો આવે છે ને ઊંધિયું હુકાઈ જાય હું અબાન એવું બધું કહેતો કોક. વાત સાચી યાર. ચૂના એવું ના આવે. ના આવે ચૂનો તો પણ એ તો ઘર શોભાવવા માટેનું ચૂનો આવે ને યાર. એ કોઈ નહીં નવું આબા સુધારવાય છે યાર. બીજું હું સ્વભાવ છે આબા આપણે તો મરજૂરી રીતે મતલબ લઈને હું આબું છું ધારે કે પછી મૂળ બનાવવા આપણે કેટલા કીધા?
બે ભાવ નહીં કીધો હો. નહીં કીધો ને એ સારું કર્યું હો. ના કહું નહીં યાર એકલો. નકર તમારા મારા બેન ના બને. હા તો આપણો બેનું યાર દોસ્તીને લોચા પડી જાય અને જીવનનો આપણો બેનું પેલું એ થાય એટલે ભાવ નહીં કીધું આપણે બે ભેગા થઈએ પછી ભાવ કહેવાનું એટલે જે ભાવમાં શું કરવાનું પછી એમ કે વધારે કહેવાના અને ભજીયો ને પાપડી ને અલ્યા ભાવનગરી ગોઠિયા મંગાવાના યાર ભજ્યો શું ખાવાનું યાર એ તો ઘેર બને. ગોઠિયા સૌરાષ્ટ્રના હા સૌરાષ્ટ્રના ગોઠિયા મંગાવાના તાન આવશે ઘણો યાર કોમ કરાવવું હોય તો અત્યારે ચોસી મજૂર એને કહેવાનું કે અમારે 9 વાગે ચા 10 વાગે સૌરાષ્ટ્રના ગોઠિયા અને પછી બપોરે જમવાનું પાકું ભોજન ઓહો પાકું ભોજન જોશો. એ પાકું ભોજન 3 વાગે પાછું ચા ને નાસ્તો જોઈશે ઓહો. અને હું આજે હેડીએ એટલે એક એક પડીકું હાલવું પડશે એ પરે કો નહીં ખાવું યાર તાણ કોઈ ઠંડુ પીવાનું યાર ઠંડુ ચા કે શિખંડ લેવાનું લઈ લેશું શિખંડ શ્રીખંડ નહીં લચ્છી મંગાવાની યાર. હા એ વાત સાચી દેખી ને મળવા હવે હેલો જઈએ. આ જો ભોવા કેવો અને હું આ લૂંટાઈ જતું છે તે અલ્યા કોરોના યાર મોડું થાય ફટાફટ. અહીંયા પણ આવ્યો પણ તો હું ચોરી થતી છે ત્યાં હાલે કેરીઓ બેરીઓ કોક લઈ જાય યાર. આ હજુ ક્યાં હોય આવી નહીં ક્યાં હોય જતી જવાનું તમે તો કના આવો લે. અલ્યા આતા જો તમારો ભાઈ ઈ કણ કેરીઓ ના હોય. આ જો યાર નાસ્તો કરી તો પેલા કાકા આવશે કે નહીં આવે કેટલા જાય છે આવી તો સારું આટલું મારા બાબાનું કામ પતી જાય ને મારે બીજું થોડું કામ છે આવી તો સારું. આ બેઠા રહ્યા છે. આવો કાકા આવો આવો આવો. હા જો આવી તો જા હો કાકા. અમે તો જીવનના પાકા છીએ વાત સાચી. બે બે અમે જુગલ જોડી શેઠિયો થાળો હો. આયા એવા રમ રમ કર્યા. હા તાન શેઠિયો થાળો. જેવું. બરાબર. બોલો હેડો આપણે હવે નક્કી કરી દેજો. હું મજૂરી હાલશે મજૂરી તો 12 રૂપિયામાં કેટલી થાય 12 રૂપિયા તો જિંદગી જોયા હતા 12 રૂપિયા આ તો શેઠી હકું 12 રૂપિયા મજૂરી હાલશે નહીં કરું કોમ બમ. હા તાન 600 રૂપિયા વગર વાત જ નહીં. અત્યારે ફેક્ટરીમાં જાય તો રૂપિયા 1000 નો દારો પડે 600 રૂપિયા મજૂરી તો તમે તમારા શેઠિયાને કહી દો યાર. પાછા આપણે તો આ 60 વર્ષ થઈ ગયો આ મજૂરી કઈ કઈ આમાં ભણ નહીં પડતું હોય 1 રૂપિયો દાણી ચાલતી હતી ચારના મજૂરી કરીએ ભાઈ શેઠ હા બોલો. શું નામ તમારું રાખ્યું જગદીશ. જગદીશ જગદીશભાઈ. જગો જગો જગા જગો જગા ભાઈ રૂપિયા 700 થા આછો બાછો હોય યાર. હજુ તમે બહાર અમદાવાદ રહો કહું સિટીમાં રહેવાનું મેહોણા. હા અમારે હે ને ગામડામાં મજૂરી ચાલે ને અત્યારે ખાલી તમે હેજી 2 કલાક કામ કરાવો ને તો બધા 4 લઈને જતું રહે અને આ તો આખી વેરા ગુડાવવાનું છે અમારે એટલે રૂપિયા 700 થાય પણ 100 રૂપિયા ઓછા બરોબર તમારે પાલમાં તો ક્યાં તમારે કેટલા મુંદી રાખવું કોમ? વેરા અમારું હાજરી પર રાખવાનું હા ઉચક નહીં રાખવાનું કેટલા સુધી ને લે લાખ રૂપિયા આલી દે હેડા લાખ રૂપિયા હતા શું? તો ભાઈ હાજરી પર રાખીએ પણ 6 રૂપિયા ભરી આલજો 2 જણા એટલે 12 રૂપિયા રોજ ના થાય અમારે સાહેબ કોઈ નહીં બરોબર 500 રૂપિયા આપી દઈએ બરોબર 2 જણના. 500 પોહાતું છે અલ્યા 100 રૂપિયાની ચોય મજૂરી મળતી નહીં એમાં 500 તો 500 હોય ખબર નહીં ખીજામાં 1 રૂપિયો પડ્યો નહીં અત્યારે ઓનલાઈન મારે ગુંજુ ખાલી થઈ ગયું ગરમ કરીએ નહીં બીડીઓ ના 10 રૂપિયા નહીં યાર. અને 3 દાડા થયા એક ઠૂંઠું ગળી થાય હળગાવું ગળી થાય ઓલું ગળી થાય હળગાવું ગળી થાય ઓલું 3 દાડા સુધી એક ઠૂંઠું ચાલી ગયું અલ્યા 2 ઠૂંઠો તો હું મારા પત્રો ઉપર ગેમમાં મેલીને આવ્યો ના હોય તાન એ ઘેર જઉં ને તાન જ હરગાઈને પીવું તે હું કરી નાખી કાઢો કરી જ દેવાનું ત્યાં હોય પૈસા નહીં તો ખેંચું થોડું શું ક્યાં ને ખેંચું અલ્યા ખેંચવામાં કાઢી મેલ છે તો હમુરદાના હોહાઈને તારે બાર મેલ કી ફટ દઈ. નાસ્તા હા નાસ્તાનું ચલા ગીરા
₹500. સહ રાખો ને યાર, અમે ના ના કાકા, અમારી યાર મજૂરી નહીં કાકા કરવાની. મને પુહાવું જો ને. તો હા હાલો 500 ખરા. હા પણ જો 9 વાગે ચા, 10 વાગે નાસ્તો, સૌરાષ્ટ્રના ગોઠિયા, રાજસ્થાન ચટણી અને બપોરે પાકું ભોજન જમવાનું. ને ગોઠિયા રાજસ્થાન ની મંગાવવાના. સૌરાષ્ટ્રના, સૌરાષ્ટ્રના. હા, અને પાકું ભોજન, દાળ ભાત રોટલી છાશ પૂરી શાક લાડુ આવી બધી આઈટમ આવશે. બપોરે પાકું ભોજન અને હોજા 3 વાગે ચા અને હોજા છૂટ્યા એટલે મને લચ્છી પાવી પડે. આ અમારો રિવાજ છે. તમે કરાવીશું ખવડાવીશું બરોબર. હા, તમે આવશો કેટલા વાગે સવારે? અમારે શિયાળાનો દાડો છે એટલે 8 તો વાગી જાય ભાઈ. 8 વાગે આવશો ને? 8 તો વાગી જાય શિયાળાનો દાડો. હા તો તમારા ભાઈબંધને કહી દેજો 8 વાગે તૈયાર થઈને આવી જાય બરોબર. હમ, કદાળી પાવડા તો હોય હશે જ અમારે. કજારી પાવડો ચૂનું કરવાનું કે કજારી પાવડો લેવાનું? ચૂનો કરવા. હા, તો કજારી પાવડાનું ગોજવા હે ગોડી નાખી દેવાના. હાલત 10 મિનિટમાં બધું ગોડી નાખી ગયું. ગોદવાના નહીં, હા, સામાન તો બધું વાંચ પડે, આપણે ચૂનો જ કરી દેવાનો અમારે ચૂનો કરવા. અરે દોને રાખતી નો ચૂનો લગાવીને જતું રહેવું, એને ખબર લેતો જાય. હા હા, બતાવી દે હણો. હેલો. એટલે હા જોઈ લઈએ. ગોઠિયાનું કીધું, ગોઠિયાનું કોઠિયાનું કીધું. બપોરે તો પાકું ભોજન, લાડવા પૂરી શાક દાળ ભાત અને બીજું ચાય કીધું, ગોઠિયા કીધા, હોજન લચ્છી કીધી. ગોઠિયા તો ના કીધા. સૌરાષ્ટ્રના અલ્યા સૌરાષ્ટ્રના નહીં ભાવતા મને. સૌરાષ્ટ્રના મારા નહીં કોમ બમ કર. ગોઠિયા સૌરાષ્ટ્રના રત્નાજી ખાધા નહીં તમે? એટલે તમને ખબર નહીં, એકવાર ખાવ એટલે ખાતા રહી અલ્યા મને તો ભાવનગરી જ ભાવે ઈ યાર. ભાવનગર ની અમે દોઢ નું પેન્ટ પહેરી આવ્યું તો એમ ભાવનગર લેવા જતું છે. તો કાકા અરે ચૂનો બરોબર, સામાન બધું પડે જ છે. 2 ડોલો પડીએ અને થોડું પાણી વેડી લેવાનું એટલે લાઈન હવા માંડવાનું બરોબર. ના અલ્યા ચૂનું તું કઈ ગયો યાર. થોડું પાણી વેડી દેવાનું ને. હારી હાવેલી કરવાનું. હા અરે હાવેલી જ અલ્યા આવે ને નહીં યાર. કૂચો હોય યાર, તમે જોવો જ ખરા. આ કૂચો હે? એક કૂચો અમે 2 જણા કહીશું. લાવું ને પૂછો. કૂચો અમે લાવવાનું. અરે હું લાવી આલું ને તમને. અરે આવી મજૂરી તો કોઈ વાયરો ના થાય. એક કૂચા હે 2 જણા કરતા એ વાત કરો. અલ્યા લાઈ આલી. એ તો મૂર્ખા જેવી વાત કરી. એ લાઈ આલો ને તો કોઈ. આપણ મગજ ચટિયા હે બાહુ. જો તમે ભલે ગમે એ શેક્યું હોય બેઠ્યું હોય. તમે શાંતિ રાખો, હું વાત કરું. આ તમે કરો યાર મારે. તમે વાત કરો. મારે ખોટું યાર બોલવામાં સ્વભાવનો હું આકરો છું. અલ્યા બધું બગાડે. એક તો પરવાની મજૂરીનું સેટિંગ થયું ને, ખોટું તું બગાડે બધું. આ શાંતિ રાખ. તમે તમારી રીતે વાત કરો ને કે હું ભૂલ નહીં રહે બધું. હું શાંતિ રાખ, ગોઠવું બધું. શેઠ આપણે ઓમતું નો હા યાર માટલામાં પડે જ છે આપણો ચૂનો. આવા કૂચા 2 દોશી હો. હા 2 લાવી આલું તમને. હા સવારે તમે આવો ને એના પહેલા આવી જશે. હા હા. પાણી પતી ગયો, પાણી વેડવું પડશે ઓમ તો. પાણી વેડવું હે? પાણી તો તમે એકણ હું લેવા જતા રહ્યા. હા બોલો શેઠ, સવારે આવી જાય બરાબર. જોઈ લીધું ને ખબર પડી જાય. આ થરિયત ચૂનો મારવાનો હો ને. હા થરિયે જ મારવાનું. આખા વબાન તો નહીં કરવાનો. ના 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 ખબર નહીં, ખાલી થરિયત. થરિયે જ મારવાનું. ખાવા પાન કરવું હોય તો અમે તો કરી દઈશું. આખા વબાન નહીં પોંદે કરવાનું. પોંદે કરશું પોદા, ડિઝાઇન પોદા. ડિઝાઇન ને મેળવી આપણે. હા હું તો ક્યાં એ ડિઝાઇન વાળી ના અલ્યા નહીં યાર, ડિઝાઇન ને બિઝાઇન હતા મારું વળી. તમે વળી તાણ હું હા હું આપણો હું થાય થરિયે થરિયે કરી દઈએ. હા ના હોય એડવાન્સ એડવાન્સ જોઈશે. ઓલી યાર બીડિયોના નહીં. હા હમણાં વાત થઈ 3 દાડો ઠૂઠું ચલાવીએ ઓ બીડિયોના લઈ લઈએ. હા. સવારે જોઈશે ને યાર. એટલે એડવાન્સ લેવા પડે. તાને સવારે બીડિયો નાસ્તો કરવો પડશે. હા એટલે કાલના નાસ્તો તે રેલા આવશે નહીં લાવી. લાવશે પણ અત્યારે ઘેર જઈને આપણે ઘડી વિડીયો લેતા જઈએ 30 રૂપિયાની ઘડી મળે હતા એટલે ઘડી વિડીયો લેતા જઈએ છોકરાઓને થોડું કોક લેતા જઈએ આશીર્વાદ પૂંચી અમારી તો પૂંચી નહીં
લાવો કોણ હાલતા તો તને એડવાન્સ માં હાલતા તો બીડી બોનું પેટીના. હાલતા તો બોનું બોનું જોશે અલે નહીં ભેંસ લેવા આ તો બોનું કરો યાર મજૂરી કરવાની છે અલે હું બોનું ના કહેવાય બોનું ના કહેવાય એ તો એડવાન્સ કહેવાય એડવાઈ કહેવાય ત્યાં અત્યારે તો બધા એડવાન્સ જ કોઈ અલે એડવી ચાલ્યો ચલો લેવાનું હાલ દો ને 500 રૂપિયા હારી હારી રૂપિયા જાણ લઈ દઈશું હાલ તો 500 તારી. જો પાકીટમાં કેટલા પડ્યા બરોબર અહીંયા જે થયું થઈને જોવું કે હા એટલે પૈસા બધા ઘેર મેલીને આવ્યો શેઠ આ મૂર્ખોએ શેઠિયો અને આપણો શેઠિયો કે અને પાકીટમાં જો કે અહીં લાગે છે શેઠવાની બુધાઈને કાઢ્યો જ નહીં વેલર મેલો લાગે નહીં છૂટતો એવું લાગે છે અંદર. લે કાકા 12 રૂપિયા પડ્યા એટલે 200 રૂપિયાનું તું આવશે અહીં શેઠ 200 રૂપિયાનું કોક અલ્યા આ બહાનું તો અમારા શું આવે આ મારે પાકીટ આખું ખાલી હે કાકા દેખો આર્યા 100 રૂપિયા લાવો આર્યા આર્યો હેડે લે. હા પૈસા લેતા જાઓ અમારે હવ હવારી આવશે લે આબુ કે નહીં આબુ આવવાનું ના ને કાઈ ગયા 300 રૂપિયા 2 દાડા બીડી પેટી તો આવશે એક કામ કરીએ એક દાડો અહીંયા પાકે લાવો થોડા લઈને બીજા દાડા એક કામ કરીએ એ હા લઈને જતા અહીંયા શું હતું તો એમ તો કહું 150 તમારા 150 મારા હા બહુ થઈ ગયા બહુ થઈ ગયા. હા એ 300 થઈ ગયા લ્યો આ આ તમારે જોઈ રહેવાનું. ખાલી ખાલી કહી દો કે આવીશું પછી અમે પૈસા હાલવાના મારા હા હા કહી દો કે નહીં આપવું માટે સાહેબ ના આગળ રહી અને કે હાર કાલ આવી જઈશું કાલે આવીએ બરાબર અને એ 2-4 થળિયાનો ચૂનો મારીએ આમ પછી કે શેઠ આવી ને એટલે નાસ્તો બાસ્તો કરી આમ પછી કે લાવો શેઠ બીડી પેટીને એમ કઈ લઈને રવાના થઈ જવું એ આજે વિડીયો આવી જાય છે ને બીડીઓ ના તો આવી ગયા પણ અહીંયા ખાવા ના જોવો હા એવું કોક કરશે હા. શેઠ અમે આવીશું સવારે હો હા ચાલો વામારું મેહોણા વાજી જેટુ